રીતે કોણ લાડવા બનાવે આમ તમે જો એક હાથે બનાવે। દોસ્તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો। મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મહાદેવ બધાને ખુશ રાખે, બધાને જય માતાજી, જય મહાદેવ ને હર હર મહાદેવ। તો આજે જો ફરીથી કિચનમાં આવી ગયા છીએ અને આજે આપણે બનાવવાના છે કાળા તલના લાડુ। તો ચાલો બધા ખાવા ખાવતા તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાડુ ખાવા આવી જાજો। હર હર મહાદેવ। મસ્તીના છે ને તલ સાફ કરવા માંડ્યા। તલ લઈ લીધા છે આપણે અને તલ સાફ કરીએ છીએ। આમ અંદર તો કઈ છે તો નહીં, તલ ચોખ્ખા જ છે પણ ખાલી જોવે છે। કાળા 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 મસ્તીના તલ છે, કાળા 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 કાળા। નો અત્યારે ગોળ એટલો કાઢી રહ્યા છે, અડધી કલાકથી કાઢતા હતા। તો તલ હમા થઈ ગયા છે, તલ હમા થઈ ગયા ને ગોળ કાઢે છે। હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ। હળલો જ કાઢ્યો થઈ રહ્યા એટલો તો જો એટલો ગોળ કાઢી નાખ્યો છે ને। એને હે ને અડધી કલાકે ઈ રસોઈ બનાવતા હોય ને એટલે એને હાથ ધોવાની છે ને આમ કંઈક આદત છે કા એના હાથ બગડે ને એટલે ઈ જે રસોઈ બનાવે તો 17 વાર તો હાથ ધોઈ નાખે। આપણે તલ શેકાવા જઈ રહ્યા છે, પ્રસ્થાન કરી રહ્યા છે લોયા તરફ। હવે એને આપણે થોડાક શેકી નાખવાના છે, બહુ નથી શેકવાના ન કરતા તો ઉડીને મોઢા ઉપર આવશે। ખાલી આપણે સેજ એને ગરમ કરી નાખીએ તેથી કડકડા અને મસ્તીના ક્રન્ચી થઈ જાય। તો આવી રીતે છે ને એને ધીમા ગેસ ઉપર, ધીમો નથી ફૂલ છે તો એ લોહી ગરમ નાખ્યું હોય ને એટલે એને આવી રીતે હલાઈ નાખવાનું। તલને થોડાક તપાઈ લેવાના। ચાલો આપણે તલ છે ને તપાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। બધા વ્હાઈટ તલના લાડુ, વ્હાઈટ તલની હાકડી, તલ હાકડી બધા ખાતા જ હોય પણ આ તો કાળા તલની કાળા તલની બધા બહુ ખાય। હવે હજી પણ શિયાળો આવ્યો નથી ને ત્યાં મમ્મીએ તલ બને એમાં હોતી કાલે છે ને પારસ એ રાજગરાની લાડુ લાવ્યો હતો, મને ખાવાનું આજે મન થઈ ગયું હતું। આપણે ક્યારેક રાજગરાની લાડુ ક્યારેક બનાવશું, આજે કાળા તલની બનાવી નાખીએ। તપી ગયા છે, આપણા તલ તપી ગયા છે તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ। લોયાને પાછું ગરમ કરવા મૂકી દઈએ। હવે એમાં છે ને જરાક શું નાખવાનું મને એમાં તો હું પેલા તેલ નાખું છું, જેટલું તેલ લઈ લીધું છે। તો હવે તલમાં જ બનાવવાની હોય અને પછી ઘીમાં ન બનાવવાની હોય। તમે ઘીમાં બનાવવા ઈચ્છતા હોય તો બનાવી શકો છો। હવે આપણે એમાં નાખી દઈએ ગોળ। ગોળની પાઈ લેવાની છે તો આપણે પેલા ગોળની પાઈ લઈ લઈએ મસ્તીની। જોઈ શકો છો આપણે ગોળની પાઈ સરસ આવી ગઈ છે જો, અને અહીંયા તમે જોઈ શકો છો આપણે મસ્ત પુડલા જેવું થઈ ગયું છે ગોળનું। તો ગેસ બંધ કરી દઈએ અને આમાં જેટલા તલ હમાશે ને એટલા આપણે તલ નાખશું। ગેસ બંધ કરી દીધો છે। આ જગ્યાએ ગેસ છે ને બંધ કરી દેવાનું, કારણ કે જો ગોળની પાઈ વધારે આવી જાય ને તો લાડુ કડક થઈ જાય, ખાવામાં કેવર આવશે। ચલો આપણે બધા તલ નમાઈ ગયા છે, કારણ કે તલ ગોળનું માપ આપણે સરખું લીધું હતું। ચાલો આપણે જો તમે જોઈ શકો છો લાડુનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણો ગેસ બંધ છે। તો હવે જો આવી રીતે ને બધી લાડુડીઓ બનાવી નાખવી। તો ચાલો આવી રીતે બધી લાડુડી તૈયાર કરી લઈએ અને પછી મળીએ, કારણ કે ટોપરું થોડાકમાં જ લગાવવાનું છે। મારસભાઈને ટોપરું નથી ભાવતું તો એની હાટું હાડા બનાવી। રીતે કોણ લાડવા બનાવે આમ તમે જો એક હાથે બનાવે, કેવા મસ્ત બને છે ને આપણો લાડવો જો સરસ બની ગયો છે। અને આપણે આ ટોપરું લીધું છે ને, આ ટોપરું લીધું છે આપણે, એમાં આપણે ટોપરાવાળા કરી નાખશું। તમને બતાવું જો આટલા લાડવા બન્યા છે હજી તો
ચાલો આ બધા લાડવા હવે બની જાય પછી વિડીયો એટલો સ્કટ થઈ જાય પછી. તો ચાલો જો આપણા મસ્ત લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. આટલા લાડવા બન્યા છે. તો ચાલો લાડવા ખાવા બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ. મહાદેવ કાલે ફરી